હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું, ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો તેના માટે ઠંડો કોલ્ડ કોકો, જે નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ પસંદ આવશે. તેમજ ફટાફટથી આ કોકો ઘરે બનાવી શકાય છે. અને જો એકવાર આ રીતે તમે કોકો બનાવી લીધો તો વારંવાર બનાવશો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો સૌથી પહેલાં કોકો બનાવવા માટે મેં અહીંયા અમૂલનું 2 બોટલ ગોલ્ડ દૂધ લઈ લીધું છે. ત્યાર પછી અડધો કપ જેટલી ખાંડ, 2 ચમચી કોકો પાવડર અને 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે. તો હવે આપણે એક બાઉલ લઈ તેમાં આપણે દૂધ કાઢી લઈશું. દૂધ તમે તમારા હિસાબે કોઈ પણ લઈ શકો છો, ગાયનું, ભેંસનું કે કોઈ પણ તમારી પાસે જે અવેલેબલ હોય તે લઈ શકો છો. તો ટોટલ મેં અહીંયા 1 લીટર જેટલું દૂધ લીધું છે. હવે આ દૂધમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ કાઢી લઈશું આ રીતે, અને બાકીનું દૂધ આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આ જે દૂધ કાઢેલું છે તેમાં આપણે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર બંને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું સારી રીતે. આ રીતે જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ કોર્નફ્લોર પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે આ રીતે ધીમે ધીમે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. આ પ્રોસેસ આપણે ઠંડા દૂધમાં જ કરવાની છે. જો તમે ગરમ દૂધમાં આ ઉમેરશો તો ગાંઠા પડી જશે. એટલે આપણે થોડું દૂધ સાઈડમાં કાઢી અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો સરસ મજાનું આપણું મિક્સર રેડી છે. તો હવે આપણે આ મિક્સર તૈયાર થઈ ગયું છે તેને સાઈડમાં રાખી અને દૂધમાં એક ઉફાણો આવે ત્યાં સુધી દૂધને રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે દૂધમાં એક બોઇલ સરસ આવી ગયો છે. તો આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું. જો તમને મીઠો કોકો વધારે પસંદ હોય તો અહીંયા ખાંડ થોડી વધારે ઉમેરવી, અને ખાંડ હવે ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું એકવાર. તો અહીંયા આપણી ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો ધીમે ધીમે આપણે આ બનાવેલું મિશ્રણ ઉમેરી મિક્સ કરતા જશું. તમે જોઈ શકશો કે કોકો ફટાફટ જ ખાલી 2 થી 4 મિનિટમાં જ આપણો કોકો એકદમ ઘટ્ટ થઈ જશે. આ કોકાને હવે આપણે એકદમ કન્ટિન્યુ ચલાવવાનો છે, નહીતર નીચેથી બેસી જશે. અને બની શકે ત્યાં સુધી તમારે તેને જાડા તળિયાવાળા વાસણમાં જ બનાવવાનો. હવે તે જેમ જેમ ઉકળશે તેમ તેમ એનો કલર સરસ થઈ જશે અને ઘાટો પણ થઈ જશે. તમે જોઈ શકો છો કે લેયર એક રીતે બની રહ્યું છે આ રીતે. બસ હવે આપણે તેને 2 થી 3 મિનિટ સુધી જ ચલાવવાનું છે, કેમ કે જ્યારે કોકો ઠંડો થઈ જશે ત્યારે તે હજી પણ વધારે ઘટ્ટ થઈ જશે.
એટલે આપણે તેને હજી વધારે ચલાવવાનું નથી. ખાલી 2 મિનિટ આપણે રાખીશું, ત્યારબાદ આપણે બંધ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે કોકો સરસ ઘટ્ટ થઈ ગયો છે આ રીતે, અને ઉપર આ રીતે એક કોટિંગ થાય છે. આપણે કિનારી પરથી પણ સારી રીતે આ રીતે લેતું જવાનું છે અને સતત કન્ટિન્યુ ચલાવવાનું છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ ઉકળી રહ્યો છે તેમ તેમ તે ઘટ્ટ થઈ રહ્યો છે આ રીતે. હવે આપણો કોકો એકદમ સરસ ઘટ્ટ થઈ ગયો છે, તો આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી અને એક ચાળણીમાં કાઢી લઈશું. ચાળણીમાં કાઢવાથી જો કોઈ ગઠ્ઠા પડી ગયા હોય તો તે દૂર થઈ જશે. આપણે તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કાંઈ પણ પ્રકારના ગાંઠામાં આવ્યા નથી, પણ થોડું કચરું હોય કે દૂધની મલાઈ જેવું હોય તો તે બહાર નીકળી જાય છે. તો હવે આપણે કોકો એકદમ બિલકુલ તૈયાર છે, તો તેને આપણે ફ્રીજમાં 5 થી 6 કલાક સુધી ઠંડો થવા માટે રાખી દઈશું. પહેલાં રૂમ ટેમ્પરેચર પર 1 કલાક ઠંડો થવા દઈશું ને ત્યાર પછી આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું. કોકો ઠંડો થાય એટલે તેમાં કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું. હવે સર્વિંગ માટે આપણે એક ગ્લાસ લઈ લઈશું. તેમાં આપણે અમૂલનું ચોકલેટ સિરપ જે આવે છે તેનાથી આપણે ગ્લાસને ગાર્નિશ કરી લઈશું. કોકો સર્વ કરવા ટાઈમે જો આ રીતનું થોડું ગાર્નિશિંગ કરેલો ગ્લાસ 10 મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દેશો તો પણ ખૂબ જ સરસ થઈ જશે, અને દેખાવમાં પણ એટલો સરસ લાગશે કે જોતાં જ પીવાનું મન થઈ જશે. તો હવે આપણે આ ગ્લાસમાં કોકો ઉમેરી દેવાનો છે. કોકો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે, અને ફ્રીજમાં રાખવાથી તે ઠંડો પણ થઈ ગયો છે. તો આપણે તેને ગ્લાસમાં ભરી લઈશું. ગ્લાસમાં ઉપરથી થોડી જગ્યા રાખવી, તેમાં ઉપરથી 1-2 બરફના ટુકડા ઉમેરવા, જેથી વધારે ઠંડો થશે તો ખૂબ જ મજા આવશે. અને સારી રીતે આ રીતે ચમચીથી એકવાર મિક્સ કરી લેવું. ત્યારબાદ હવે તેના પર આપણે વેનીલા આઈસ્ક્રીમ, આ રીતે કોઈ પણ કંપનીનું હોય તમે લઈ શકો. આ રીતે મેં 1 ડબ્બી જેટલું વેનીલા આઈસ્ક્રીમ ઉપરથી ઉમેરી દીધું છે, ને ત્યાર પછી ચોકલેટ ચિપ્સ જે ગાર્નિશિંગ કરવાથી ખૂબ જ સરસ લાગશે. તો ઉપરથી તમારે આ રીતે ચોકલેટ ચિપ્સ તમારી પાસે અવેલેબલ હોય તો ઉમેરવી, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. અને ત્યાર પછી પાછું અમૂલનું ચોકલેટ સિરપ મેં પાછું ઉમેર્યું છે આ રીતે, જેનાથી આપણા કોકોનો ટેક્સચર, કલર ખૂબ જ સરસ દેખાશે કે જે જોઈને જ કોઈ પણને પીવાનું મન થઈ જાય. તો તૈયાર છે સરસ મજાનો ઠંડો ઠંડો સુરતી કોલ્ડ કોકો, જે તમે પી પણ શકો અને ખાઈ પણ શકો, કેમ કે ઉપર આપણે આઈસ્ક્રીમ રાખેલું છે એટલે તમને તમારી ઈચ્છા મુજબ તમે તેને સર્વ કરી શકો. તો તમે જોઈ શકો છો કે કોકો કેટલો સરસ બન્યો છે અને બનાવતા કંઈ પણ વાર નથી લાગતી. તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.